કર્મચારીઓની ભ્રષ્ટ નીતિ, અનગઢ કામગીરીના પરિણામે જુબલીબાગ ગાર્ડન પાછળ ચાલતી ડ્રેનેજની કામગીરીમાં હાલાકી, રહીશો પરેશાન. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 અને મુખ્ય કચેરીના અધિકારી કર્મચારીઓની ભ્રષ્ટ નીતિ, અનગઢ કામગીરીના પરિણામે શહેરના જુબલી ગાર્ડન પાછળ ચાલતી ડ્રેનેજની કામગીરીમાં હાલાકી, રહીશો પરેશાન. વડોદરામાં નગરપાલિકાના વોર્ડ નંબર 14ના એન્જિનિયરો તેમજ મુખ્ય કચેરીના અધિકારી કર્મચારીઓની કોન્ટ્રાક્ટરો સાથે ચાલતી ભ્રષ્ટ નીતિના કારણે ગાંધીનગર ગૃહની પાછળ છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજની કામગીરીમાં ટેન્ડર વિરોધની કામગીરી થતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે આ કામગીરીના કારણે આખો રસ્તો પણ બનશે તેના પરિણામે અવરજવર કરવા માટે હવે કોઈ રસ્તો બચ્યો નથી, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કામગીરી દરમિયાન વોર્ડ નંબર 14ના એક પણ એન્જિનિયર આ કામગીરી જોવા માટે આ જગ્યા પર હાજર હોતા નથી, જ્યારે મુખ્ય કચેરીના અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરી છૂટ આપી છે, જેથી તે ભ્રષ્ટ કામગીરી કરતો હોવાનું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. સવાલ એ થાય છે કે વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અધિકારી નેતાઓનો એક સંગઠન બની ગયો છે. તેના કારણે કોઈ પણ કામ સૌથી પહેલાં તો તેના સમયમાં પૂર્ણ થતો નથી અને ટેન્ડર વિરુદ્ધ કામગીરી થાય ત્યારે અધિકારી કર્મચારીઓ કોઈ પગલાં ભરતા નથી. હાલમાં જ સમિતિ બેઠકમાં 30 કામોને ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. જેવી રીતના કે કોઈને કોઈ લહાની વિતરણ કરતી હોય એવી રીતનો કરોડો અબજો રૂપિયાના કામો કોન્ટ્રાક્ટરને આંખો બંધ કરીને ભાવ વધારા સાથે સમય વધારા સાથે આપી દેવામાં આવે છે. તેના પરિણામે કોન્ટ્રાક્ટરો બેફામ થઈને ભ્રષ્ટાચાર કરતા થઈ ગયા છે.